સાહેબ શું કેવું સાહેબ? બસ મજા. કાંઈક નવું કરવાના હે એ કમિંગ સૂન માં એ કહેવાનું નથી. એ બધા તમને બધાને ખબર પડી જાય. પૂરો થયો ને તોય સાહેબ કાઢી મૂકે સલટી દઈને. હાલ નીકળી કે તારું કાંઈ કામ નહીં થાય. લેમ્બોર્ગિનીમાં બેનો બસ સ્ટેન્ડ જવાનું બરોબર. તો હેલો મિત્રો અને મિત્રાણી, કેમ છો બધા? મજામાં ને મજામાં ન હોય તો બધા મજામાં આવી જશે. કેમ કે આપણે મિની વ્લોગ તો બહુ બનાવ્યા, પણ હવે આજ મોટો વ્લોગ બનાવો છે. ને આપણે રાજકોટ કઈ રીતે જ આવી છીએ, ક્યાં ઓફિસ આવી છે, શું છે, અને આજે આપણો રાજકોટનો આમ ગણીને તો છેલ્લો દિવસ છે. કેમ કે આપણો કોર્સ આજ પૂરો થઈ જવાનો, એટલે ઠેઠ સુધી વ્લોગ જોતા રહેજો. અને હાલો બસ સ્ટેન્ડે આપણે કાયમની જેમ ઉપડવાનું બસ સ્ટેન્ડે. સુખનો સૂરજ ઉગી ગયો અને આપણે આવી ટાઈડના અને શિયાળામાં ઝાકળના બસ સ્ટેન્ડ આવી ગયા બરોબર. આ આપણું બસ સ્ટેન્ડ છે. આપણે કાયમ આંકણ આવીને જ બેસી ગઈ, કેમ કે આપણે કાયમ રાજકોટ જ જવાનું, પણ હવે આપણે જવાનું નથી. બસમાં બેન 44 કરોડ ટિકિટ લઈ લીધી છે ને હવે બાગડે બગડે કરતા જવાનું રાજકોટ. ये तो अपने फोन को वाका खोका करके वीडियो उतर के तू साबित क्या करना चाहता है रे बाबा? હું રાજકોટ બસમાં બેસી જાવ એટલે એક કામ તો ખાસમ કામ કરવાનું જ, અને એ કામ છે કે દ્વારકાધીશના ગીત સાંભળવાનું. સવારમાં દ્વારકાધીશના ગીત સાંભળવાની મજા જ આવ્યા રાખે. હો પણ આ છે રાજકોટનું આજી ડેમ. બારી ખોલીને દેખાડે પણ ટાઈટ છે ને, એટલે બારી બંધ રાખીને એમને દેખાડી દઉં છું. આજી ડેમમાં બસ ઉડે ને અમારી તો જા નકર. એટલે આ તો બધો ગોટાળો થઈ ગયો. એમ ડાયલોગ નો આવે. જો તમને આખે આખો હરખી રીતે ડાયલોગ કહું કે અમારી સરકારી બસ ઉડે ને તો જા નકર આજી ડેમમાં ઘા. ભેગું થાને ભાઈ. તમને બધાને ખબર ન હોય તો દોડા કહી દઉં કે આપણે રાજકોટમાં સોરઠિયા વાળી કાયમ ઉતરવી છે આ જગ્યા ઉપર જ. તે ક્યાંયથી જ આપણે ઓફિસે હાલીને જવાનું હોય, એટલે અહીંયા જ ઉતરવું પડે. બસ સ્ટેન્ડ ક્યાંય જવાય નહીં. અને અહીંયાથી હવે હાલી ખસકાય મેં કે ઓફિસમાં જો પગની કસરત થાય ને એની માટે કાયમ હું અને ઓફિસે હાલીને જ જવું બરોબર. તો હવે ડાયરેક્ટ મળ્યું ઓફિસે. ચલો કામથી કાંઈ નહીં હવે હાલીને જવું પડે ભાઈ. તને હાલ ભાઈ તેડવા આવી એમ છે. આવી ગઈ આપણી ઓફિસ, અને ઓફિસ પૂગવા માટે કાયમ મારે અડધો કિલોમીટરનો સફર તે કરવો પડે. તો ઓફિસે પૂગવા આવ્યા ને જો આ ઓંકળું રહ્યું ને એમાં જવાનું, એટલે ઓફિસ છે, બીજું કાંઈ નથી. બીજું કાંઈ ન સમજતા બરોબર તમે. ચાલે તું. આ છે આપણી ઓફિસ. આપણે અહીંયા કાયમ કામ કરતા હતા. આ બધી આપણી જગ્યા છે. આ બધું છે ને આપણે ખાતે કરવાનું હતું, પણ હવે સાહેબનું છે એટલે કે આપણે ખાતે ન કરાય, એટલે હું રહી ગયો. અને અહીંયા આપણા સાહેબ છે, આ મિત્ર મંડળી આપણી જે આપણી હાલ કોર્સમાં હતા. અને અમારે બધાને હાલે પૂરું થયું છે. એક આ એક ભાઈ છે ગાવડા, આ ભાઈ રહ્યા ને આને બાકી છે. ઈવડા રહેવાના, કેમ કે એ રાજકોટ જ રહે. અમે જસદણ, હું જસદણ, આ ભંડારીયા. અમારે બેન હારે પૂરું થયું છે, એટલે આજથી અમે બે છૂટા. આજ રાજકોટમાં શીખવા માટેનો આ ઓફિસે છેલ્લો દિવસ છે. અને આમ રાજકોટ આવવાનું એ પણ ખાલી એવું નહીં કે ઓફિસે આવવાનું શીખવા માટે એવું નથી, પણ સાહેબને છે ને આપણો ફૂલ સપોર્ટ છે. એટલે અહીંયા ગમે ત્યારે અમે એની ટાઈમ આવી કે ને ગમે એ કામ હોય તો અમારે રાજકોટ આવવાનું થાય. એટલે એવું નથી કે હું રાજકોટમાં છેલ્લો દિવસ ગમે ત્યારે આવી, એવું બધું છે. તો આ છે આપણા સાહેબ. શું કેવું છે? બસ મજા. મજા. અમારા સલટી તૈયાર થાય ને. તો મિત્રો આપણે કંકોત્રી એટલે કે આપણે કોર્સ કર્યો ને એનું સલટી આવી ગયું હોય, અને હવે ભાઈ કાંઈક નવું કરવાના છે. એ કમિંગ સૂનમાં એ કહેવાનું નથી. એ બધા તમને બધાને ખબર પડી જાય હું કાંઈક નવું કરીશ ને, એટલે બરોબર. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સરજી. આ છે અમારા જયપાલભાઈ. આને અને મારે બેને હારે કોર્સ પૂરો છે, એટલે બેને હારે સલટી આપે છે સાહેબ. અને તમને બધાને ખબર ન હોય તો કહી દો કે આપણે આનું સ્પેશિયલ નામ પાડ્યું હતું. હું એ તમને એનો વ્લોગ મિની વ્લોગ જોતા છે એને ખબર પડી ગઈ છે. ન ખબર પડી ને તો હું કહી દઉં. આ છે અમારે જમ્પરભાઈ, આ છે અમારે છોટું સિંહ. એને કોર્સ પૂરો થયો ને તોય સાહેબ કાઢી મૂકે સલટી દઈને. હાલ નીકળી કે તારું કાંઈ કામ નહીં થાય. પણ એવું નથી, આ તો હું મસ્તી કરું છું. એ ભાઈને જે કોર્સ બાકી પણ બધાને સલટી આવી ગયા, એટલે સાહેબ કે યાર એને સલટી આપી દેવી. ઓફિસનો ટાઈમ હવે પૂરો થઈ ગયો અને અમે આવી ગયા હવે સિટી બસની વાટે ઉભા. સિટી બસ આવે ભલે ને લેમ્બોર્ગિની એટલે કે રિક્ષામાં જવાનું હોય બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે જઈને સીધું પછી ઘરે જવાનું. હલો હવે બસ સ્ટેન્ડે મળ્યું સીધા બરોબર. લેમ્બોર્ગિનીમાં બેસી ગયા. લેમ્બોર્ગિનીમાં બેસીને બસ સ્ટેન્ડે જવાનું બરોબર ને. કઈ ગાડી છે? લેમ્બોર્ગિની બી ગાડી. હજી તો બસ સ્ટેન્ડે પૂગ્યા, કાંતે વાળી બસ આવી ગઈ હતી, એટલે કાંઈ બસ સ્ટેન્ડનો સીન દેખાડવાનો ટાઈમ રહ્યો નથી. અને બેસી ગયા ડાયરેક્ટ બસમાં. રાજકોટથી જે સરકારી બસ ઉડાડીને ત્યાં ડાયરેક્ટ આવી જાય જસદણ બસ સ્ટેન્ડ, એટલે કે અમારા ગામના બસ સ્ટેન્ડે. એ વાત તો ફાઇનલ હતી કે સરકારી બસના ડ્રાઈવર કોઈ દી મૂળ મોડા હોય જ નહીં. તો અમારા ગામના નવા બસ સ્ટેન્ડે નહીં પણ જૂના બસ સ્ટેન્ડે બસમાં થેઠો હતી ને કીધું બાગડે કરતા ઘર બાજુ ખસકાઈ મેકવી. અને આપણને કોઈ હાલ ભાઈ તેડવા આવે છે નહીં, અને કાં કોક જાણીતું હોય તો બેહારતું જાય, અને કાં ફોન કર્યો હોય તો તેડવા આવે, નકર કોઈ આવે નહીં. તો મિત્રો આપણો રાજકોટનો ફૂલ વ્લોગ આંકડે પૂરો થાય છે, અને કોમેન્ટ કરીને કહી દીજો વ્લોગ કેવો લાગ્યો. અને હવે આપણે આવા ફૂલ વ્લોગ બનાવતા જવાના છીએ. તો ઓલું લાલ કલરનું બટન થયું ને દબી દીજો, એટલે તમને બધાને ખબર પડે કે નવો વ્લોગ આવી જશે. તો ફટાફટ જોઈ નાખવી.